કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખનો અનોખો વિરોધ। કરજણ નેશનલ હાઈવે 48 ઉપર સર્વિસ રોડ ઉપર ખાડાઓમાં બેસી ખાડાનું પૂજન કર્યું। ખાડાને લઈને કોઈને નુકસાન ન થાય અને કોઈનો જીવ ન જાય તેવી ખાડાની પૂજા કરી શ્રીફળ વધેરી પ્રાર્થના કરાઈ। તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે કર્યું ખાડાઓનું પૂજન। તંત્ર દ્વારા નેશનલ હાઈવે 48 અને સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ જલ્દી પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ખાડા છેલ્લા 6 મહિનાથી અવાનવા છે અને છેલ્લા 6 મહિનાથી લોકો ત્રાસી ગયા છે। તમે વાહન વ્યવહાર જે ચાલી રહ્યો છે, હેલ્મેટનો કાયદો તાત્કાલિક લાગુ થઈ જાય તો ખાડા ભરવાનો હોય તાત્કાલિક લાગુ કરો ને। છેલ્લા ઘણા સમયથી આ ખાડાનું રાજ ચાલી રહ્યું છે, એની અંદર આજે તંત્ર હેરાન છે અને તંત્ર દ્વારા ભરવામાં નહીં આવી રહ્યું। તો ખાડા રાજની આજે પૂજન કરીને જ કહેવા માંગ્યા છે કે ખાડાનું પૂજન એટલા માટે કર્યું છે કે ખાડા પૂંજીને કોઈનો એની અંદર જીવ ના જાય અને સરહદનું ચાલે છે ત્યારે અમે પૂજન કર્યું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ખાડામાં પડીને કોઈનો જીવ ન જવો જોઈએ।